સુરતમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદમાં એક આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. ભાવનગર નીલમબાગ પોલીસે સુરેશ રવજીભાઈ મોરડિયા નામના છેતરપિંડીના ફરાર આરોપીને ઝડપી લીધો હતો. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં અશ્વિન ઉર્ફે ભોલા ઘનશ્યામભાઈ નારોલાએ એવા મતલબની ફરિયાદ 27 એપ્રિલ 2024 નોંધાવી હતી. મૂળ ભાવનગરમાં તેમના બાળપણના મિત્ર અલ્પેશ રવજીભાઈ મોરડિયા અને સુરેશ રવજીભાઈ મોરડિયા કે જેઓ સુરતમાં હીરાનો મોટા પાયે વ્યવસાય કરતા હતા. તેમની ભલામણ બાદ અને તેમના કહેવામાં આવ્યા પ્રમાણે તેમની સાથે 2017માં હીરાની લેતી દેતીનો સુરતમાં વ્યવહાર શરૂ કર્યો હતો. 2017માં 3511.50 કેરેટ કિંમત ₹64,56,714 હીરા આપ્યા બાદ તેની કિંમત આજ દિન સુધી આપવામાં આવી નથી. આ વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરાર આરોપી સુરેશ રવજીભાઈ મોરડિયાને ભાવનગર બોરતળાવ પોલીસે ઝડપી લીધો હતો. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.